કોમર્સ અને 11 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે ઇકોનોમિક્સ વિષયમાં ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર એનો ભાગ 11 ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સ વિષય ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર એનો વિડિયો લેક્ચરનો પાર્ટ 11 ફ્રેન્ડ્સ, અત્યાર સુધી આ વિડિયો લેક્ચરના સેશનની અંદર આ ચેપ્ટરના આપણે 10 ભાગો એ વિગતવાર પરિપૂર્ણ કરી ચૂક્યા છીએ અને હવે આજે ચેપ્ટરના અંત તરફ આગળ વધવાનું છે, ભાગ 11. તો અલ્ટ્રાવિઝન એકેડેમી પાટડી દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામના વિડિયો લેક્ચરના સેશનમાં આપણો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે અને છેલ્લા સેશનમાં આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો ભણ્યા હતા. બરાબર? આમ તો ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર એની અંદર ઘણા બધા પોઈન્ટ આપણે ભણ્યા, પ્રસ્તાવનાથી શરૂ કરી અને સ્વતંત્રતા પહેલાનું ભારતીય અર્થતંત્ર, સ્વતંત્રતા પછીનું એટલે કે આઝાદી બાદનું ભારતીય અર્થતંત્ર અને હાલમાં આપણો અભ્યાસનો પોઈન્ટ જે ચાલી રહ્યો છે આ રીતે છે. કયો પોઈન્ટ ચાલુ છે? વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. આપણે લાસ્ટ સેશનમાં ભણ્યા હતા કે વિશ્વના દરેક દેશોને તેમની પ્રગતિ અનુસાર અને તેમણે સિદ્ધ કરેલા આર્થિક વિકાસ દર અનુસાર એ 3 કક્ષાઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે. બરાબર? વિકસિત દેશો, વિકાસમાન અથવા તો વિકાસશીલ દેશો અને ત્રીજો પ્રકાર પડે છે વર્ગીકરણની અંદર એ છે અલ્પ વિકસિત દેશો. બરાબર? એમાંથી ભારતનો સમાવેશ એ વિકાસમાન અથવા તો વિકાસશીલ દેશોમાં થાય છે. ફરીથી આપણે જોઈએ. બરાબર? 3 પ્રકારે દેશોનું વર્ગીકરણ: વિકસિત દેશો, બીજો પ્રકાર પડે છે વિકાસમાન અથવા વિકાસશીલ દેશો, ત્રીજો પ્રકાર આવે છે અલ્પ વિકસિત દેશો. હવે આ 3 પ્રકારોમાંથી ભારતીય અર્થતંત્રનો સમાવેશ એ વિકાસમાન અથવા તો વિકાસશીલ દેશોમાં થાય છે. બરાબર? એટલે ભારત રાષ્ટ્ર આજે દુનિયાના વિકાસમાન અથવા તો વિકાસશીલ દેશોમાં સમાવિષ્ટ છે. વિકાસમાન કે વિકાસશીલ દેશ એટલે એવો દેશ કે જે પૂર્ણપણે વિકસિત પણ નથી અને સાવ અલ્પ વિકસિત પણ નથી, પરંતુ અત્યારે એની આર્થિક વિકાસની ગતિ, અત્યારે એની આર્થિક વૃદ્ધિની ગતિ એ રીતે આગળ વધી રહી છે કે ભવિષ્યના આવતા અમુક વર્ષોમાં એ વિકસિત રાષ્ટ્રોમાં સ્થાન પામી જશે એવી ધારણા રાખવામાં આવી છે. બરાબર? ભવિષ્યના આવતા અમુક સમયમાં એ વિકસિત રાષ્ટ્રોમાં ગણનાપાત્ર સ્થાન પામશે એવી ધારણા રાખવામાં આવી છે. હવે કેટલાક એવા પરિબળો છે, કેટલાક એવા કારણો છે કે કેટલીક એવી બાબતો છે કે જે આપણા ભારત દેશને વિકસિત રાષ્ટ્રમાં સ્થાન પામતા અટકાવે છે, વિકસિત રાષ્ટ્ર બનવામાં અવરોધ ઊભો કરે છે. એ બાબતોને કહી શકીએ આપણે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. બરાબર? જો એ બાબતોનો નિકાલ લાવી નાખવામાં આવે, જો એ બાબતોનો ઉકેલ શોધી નાખવામાં આવે
તો ભારત રાષ્ટ્ર એ તાત્કાલિક વિકસિત દેશોમાં સ્થાન પામી શકે એમ છે. એવી કેટલીક બાબતો છે, એવા કેટલાક પરિબળો છે કે જે ભારતને વિકસિત રાષ્ટ્ર બનતા અટકાવે છે, અને એ છે આપણા વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. બરાબર? એમાં ટોટલ 5 લક્ષણો આપણે ભણવાના છે. 3 લક્ષણો આપણે ભણી ગયા લાસ્ટ લેક્ચરમાં પાર્ટ 10 ની અંદર. 3 લક્ષણો જોયા: આર્થિક વૃદ્ધિ, ત્યાર પછી રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો, રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો અને માથાદીઠ આવક. આ 3 લક્ષણો આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા છીએ. બરાબર? હવે બાકીના 2 લક્ષણોનો આપણે અભ્યાસ કરવાનો છે, અને એ બંનેમાં પેટા પોઈન્ટ પણ છે. બરાબર? તો ચોથા લક્ષણથી આપણે આગળ વધીશું. વિકાસમાન ભારતીય અર્થતંત્રનું ચોથું લક્ષણ રોજગારીનું સ્તર. રોજગારીનું સ્તર, અને એની અંદર 3 પેટા પોઈન્ટ છે: પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. એટલે કે એ પ્રાથમિક ક્ષેત્ર, બી ઔદ્યોગિક ક્ષેત્ર અને ત્રીજું ક્ષેત્ર છે સી સેવા ક્ષેત્ર. આ ચોથા લક્ષણના જ પેટા મુદ્દાઓમાં સમાવિષ્ટ છે. બરાબર? શરૂ કરીએ આપણે. ચોથું લક્ષણ રોજગારીનું સ્તર. વિકાસમાન ભારતીય અર્થતંત્રનું ચોથું લક્ષણ રોજગારીનું સ્તર. બરાબર? વાત કરીએ એમાં સૌથી પહેલા પ્રાથમિક ક્ષેત્રની, એટલે કે એ પ્રાથમિક ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્રમાં શેનો કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? તો કે ખેતી એટલે કે કૃષિ એ મુખ્ય, અને તે ઉપરાંત ખેતીને સંલગ્ન હોય તેવી અન્ય તમામ પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, જંગલો, મરઘા બતકા ઉછેર, વગેરેનો સમાવેશ થાય છે. બીજું ક્ષેત્ર આવે છે બીની અંદર ઔદ્યોગિક ક્ષેત્ર. એની વાત હમણાં આપણે પછી કરીએ. જો રોજગારીનું સ્તર ભારતમાં કયા ક્ષેત્રમાં કેટલું છે એને આધારે પણ ભારત વિકાસમાન કે વિકસિત દેશ તરીકે પ્રસ્થાપિત થાય છે. બરાબર? રોજગારી 3 પ્રકારના ક્ષેત્રોમાંથી ભારતના શ્રમિકો મેળવે છે. બરાબર? એક છે પ્રાથમિક ક્ષેત્ર એટલે કે ખેતી, કૃષિ અને ખેતીને લગતી બીજી તમામ આર્થિક પ્રવૃત્તિઓ. બીજું ક્ષેત્ર છે ઔદ્યોગિક ક્ષેત્ર,
અને ત્રીજું ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર. બરાબર. હવે આ ત્રણેય ક્ષેત્રોમાંથી ભારતીય શ્રમિકોને કેટલી રોજગારી મળી રહે છે અથવા તો કુલ શ્રમિકોના કેટલા ટકા શ્રમિકો આ ત્રણેય ક્ષેત્ર પર આધારિત છે એને આધારે ભારત દેશ એ વિકાસમાન કે વિકસિત અર્થતંત્ર છે એ બાબત સાબિત થાય છે. બરાબર. તો પહેલું ક્ષેત્ર આવે છે પ્રાથમિક ક્ષેત્ર, એ છે ખેતીનું ક્ષેત્ર. બરાબર. રોજગારીનું સ્તર કયા પ્રકારનું છે, રોજગારીનું લેવલ કયા ક્ષેત્રમાંથી કેટલા ટકા છે પ્રમાણ, એને આધારે ભારતીય અર્થતંત્ર વિકાસમાન અર્થતંત્ર છે એવું સાબિત થાય છે. તો સૌથી પહેલા ત્રણેય ક્ષેત્રમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે એની આપણે જાણકારી મેળવીએ અને આપણને ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પૂછાય જ છે. બરાબર. પ્રાથમિક ક્ષેત્ર એટલે કે પહેલા ક્ષેત્રમાં ખેતી, કૃષિ મુખ્ય પ્રવૃત્તિ. બરાબર. કૃષિ મુખ્ય, ખેત ઉત્પાદન, ખેતી, જમીનનું ખેડાણ. બરાબર. પહેલું ક્ષેત્ર જ કૃષિ ક્ષેત્ર ગણાય છે, પહેલું ક્ષેત્ર જ ખેતીનું ક્ષેત્ર ગણાય છે. એમાં મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે ખેતી, અને એ સિવાય તે ઉપરાંત ખેતીને સંલગ્ન હોય તેવી બીજી અન્ય તમામ આર્થિક પ્રવૃત્તિઓ. બરાબર. ખેતી સાથે જોડાયેલી હોય એવી બીજી તમામ આર્થિક પ્રવૃત્તિઓ જેમ કે પશુ ઉછેર છે, પશુપાલન, જંગલ ઉદ્યોગ, ત્યાર પછી મરઘા બતકા ઉછેર કેન્દ્રો. બરાબર. આ બધી જ આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે. અને આઝાદી સમયે એક ક્ષેત્રમાંથી એટલે કે આ પ્રાથમિક ક્ષેત્રમાંથી સૌથી વધારે લોકો રોજગારી મેળવતા હતા. આપણા ભારત દેશમાં જેટલા પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ થાય છે કે જે પ્રવૃત્તિઓમાંથી લોકો આવક મેળવે છે એને ત્રણ ક્ષેત્રમાં વિભાજિત કરી અને સમજાવવામાં આવ્યું છે. એમાં પહેલું ક્ષેત્ર છે પ્રાથમિક ક્ષેત્ર, જેને આપણે કૃષિ ક્ષેત્ર તરીકે પણ ઓળખી શકીએ. બરાબર. એ કૃષિ ક્ષેત્રમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ. બરાબર. અને ખેતી ઉપરાંત બીજી ખેતી સાથે જોડાયેલી હોય, ખેતી સાથે સંકળાયેલી, સંલગ્ન એટલે જોડાયેલી, સંકળાયેલી તમામ આર્થિક પ્રવૃત્તિઓ બીજી જેવી કે પશુપાલન, જંગલો, મરઘા બતકા ઉછેર કેન્દ્રો વગેરે તમામ આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ એ પહેલા ક્ષેત્રની અંદર થાય છે. અને એમાંથી આઝાદી સમયે એ સૌથી વધારે લોકો રોજગારી અને આવક મેળવતા હતા. ત્યારબાદ ક્રમશઃ એમાં ટકાવારી ઘટતી ગઈ છે. બરાબર. બીજું ક્ષેત્ર છે ઔદ્યોગિક ક્ષેત્ર એટલે કે ઉદ્યોગોનું ક્ષેત્ર. હવે ઉદ્યોગ ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય તો કે જો ઉદ્યોગ ક્ષેત્રમાં તમામ ઔદ્યોગિક ઉત્પાદન, અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નાના મોટા તમામ ઉદ્યોગો, બાંધકામ ઉદ્યોગ, વાહન ઉદ્યોગ વગેરે. ઉદાહરણ તરીકે નાના અને મોટા તમામ ઉદ્યોગો, ત્યાર પછી બાંધકામ ઉદ્યોગ, વાહન ઉદ્યોગ વગેરે. ભારતમાં થતી આર્થિક પ્રવૃત્તિઓનું એટલે કે ભારતીય અર્થતંત્રનું બીજું મુખ્ય ક્ષેત્ર છે કે ઔદ્યોગિક ક્ષેત્ર છે. અને એ ઔદ્યોગિક ક્ષેત્રમાં તમામ પ્રકારના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. બરાબર. એટલે કે ભારતના તમામ નાના મોટા ઉદ્યોગો અને મધ્યમ કદના ઉદ્યોગો એમાં સમાવિષ્ટ છે. સિમેન્ટ ઉદ્યોગ, રંગ રસાયણ ઉદ્યોગ, ખાણ ખનિજ ઉદ્યોગ. બરાબર. ત્યાર પછી લઘુ અને ગૃહ ઉદ્યોગો. બરાબર. તમામ પ્રકારની ઉત્પાદન પ્રવૃત્તિ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ જ્યાં જ્યાં થાય છે તમામ પ્રકારના ઉદ્યોગોનો સમાવેશ એ દ્વિતીય ક્ષેત્ર એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર થાય છે.
કન્સ્ટ્રક્શન વ્યવસાય છે, બાંધકામ ઉદ્યોગ, પાણી પુરવઠાનો ઉદ્યોગ, વીજળી, બરાબર, એ તમામ એ ઔદ્યોગિક ક્ષેત્રમાં સમાવિષ્ટ છે. બરાબર. વાહનો બનાવવાનો ઉદ્યોગ, મોટા વાહનો બનાવવાનો ઉદ્યોગ, ત્રિચક્રી વાહનો બનાવવાનો ઉદ્યોગ, બરાબર, એ તમામ ઉદ્યોગો, કન્સ્ટ્રક્શન વ્યવસાય એટલે કે બાંધકામ ઉદ્યોગ, એ બધાનો સમાવેશ ઔદ્યોગિક ક્ષેત્રમાં થાય છે અને એમાંથી કેટલા ટકા લોકો રોજગારી મેળવે છે એના આધારે ભારતીય અર્થતંત્ર એ વિકાસમાન કે વિકાસશીલ અર્થતંત્રમાં સમાવિષ્ટ છે એ બાબત નક્કી કરવામાં આવે છે. બરાબર. હવે ત્રીજું ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર. એટલે આ ત્રણેય ક્ષેત્રમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે એ આપણને અલગથી એક માર્ક્સમાં પ્રશ્ન આવી શકે છે. ત્રીજું ક્ષેત્ર એટલે કે સી, સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્રની વાત કરીએ તો આ ક્ષેત્રમાં વેપાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, ખાણ, ખનીજ, હોટલ વ્યવસાય, ત્યાર પછી બેન્કિંગ, વગેરે જેવી તમામ સેવાઓનો સમાવેશ થાય છે. ભારતીય અર્થતંત્રનું ત્રીજું મુખ્ય ક્ષેત્ર છે એ સેવા ક્ષેત્ર કે જેમાં તમામ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. બરાબર. તમામ પ્રકારની એટલે કઈ કઈ? તો કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, તમામ પ્રકારના દેશમાં ચાલતા વેપાર અને વાણિજ્ય, બરાબર, હોટલ વ્યવસાય, બેન્કિંગ છે, વીમા કંપની છે, ખાણ અને ખનિજ ઉદ્યોગ છે, એ બધાનો સમાવેશ સેવા ક્ષેત્રની અંદર થાય છે અને સેવા ક્ષેત્ર હાલના સમયમાં એ ભારતનું સૌથી મહત્વનું ક્ષેત્ર ગણાય છે. બરાબર. અગાઉ કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય હતું પણ ધીમે ધીમે સમય જતા એ સેવા ક્ષેત્ર વિકસતું જાય છે દેશની અંદર. હવે આપણે આંકડાકીય માહિતીનું કોષ્ટક જોવાનું છે કે રોજગારીમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો. રોજગારીમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો. એક બાજુ આપણે ક્ષેત્ર લખીએ અને બીજી બાજુ જુદા જુદા વર્ષો લઈએ એટલે કે 1951 નું વર્ષ, 1991 ના વર્ષમાં, બરોબર, ત્યાર પછી 2001 અને છેલ્લી માહિતી છે આપણી પાસે 2011-12 ના વર્ષની. બરાબર. એ મુજબ આપણે માહિતી જોવાની છે કોષ્ટક સ્વરૂપે અને એના આધારે નક્કી કરવાનું છે કે ભારતીય અર્થતંત્રનો સમાવેશ એ વિકાસના અથવા તો વિકાસશીલ અર્થતંત્રમાં થાય છે. બરાબર. તો સૌથી પહેલા વાત કરીએ પ્રાથમિક ક્ષેત્રની. પ્રાથમિક ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્રમાં આપણે શું જોઈ ગયા કે કૃષિ, ખેતી મુખ્ય પ્રવૃત્તિ. 1951, બરાબર, આઝાદી પછીનો તરફનો સમયગાળો. બરાબર. હમણાં જ આપણે જોયું કે એ સમયે સૌથી વધારે લોકો એમાંથી આવક અને રોજગારી મેળવતા હતા એટલે કે લગભગ આઝાદી સમયે 72.1%. બરાબર. આ ટકાવારીમાં છે આખું કોષ્ટક. જે કઈ આંકડાકીય સંખ્યાત્મક માહિતી છે ટકાવારીમાં છે. બરાબર. 72.1% લોકો એ પ્રાથમિક એટલે કે ખેતી અને ખેતીના સંલગ્ન તમામ પ્રવૃત્તિઓમાંથી રોજગારી મેળવતા હતા. પછી ધીમે ધીમે ખેતી ઉપર રોજગારીનું ભારણ ઘટતું જાય છે. 1991 માં 66.9% લોકો એટલે કે પ્રમાણ ઘટ્યું.
બરાબર, આ ઘટાડાની નિશાની છે, બરાબર. ત્યાર પછી 2001 માં 56.7 અગાઉ કરતા ઓર ઘટ્યું છે અને છેલ્લી માહિતી છે એમાં માત્ર 48.9% લોકો હવે એ ખેતી ક્ષેત્ર ઉપર આધારિત છે. એટલે કહી શકાય કે ખેતી ક્ષેત્રનું રોજગારીમાં ફાળો ઘટતો જાય છે, બરાબર. દ્વિતીય ક્ષેત્ર કયું છે? ઉદ્યોગ ક્ષેત્ર, બરાબર. ઉદ્યોગ ક્ષેત્ર એ વખતે આઝાદી સમય 1951 માં માત્ર 10.6% લોકોને જ રોજગારી આપતું હતું. ધીમે એમાં રોજગારીનું ભારણ વધતું જાય છે. 1991 માં થયું 12.7%, બરાબર. 2001 માં 18.7% અને છેલ્લી માહિતી છે આપણી પાસે, બરાબર, 18.1% છે, સોરી, બરાબર. અને છેલ્લી માહિતી મુજબ 2011-12 વર્ષમાં 24.2% શ્રમિકોને એ ઉદ્યોગ ક્ષેત્ર રોજગારી આપતું થયું છે. એટલે ધીમે રોજગારીમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો વધતો જાય છે, વધે છે, બરાબર. સૌથી મહત્વનું અત્યારે વિકસી રહેલું સેવા ક્ષેત્ર કે જેમાં તમામ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે, એ પણ આઝાદી સમયે માત્ર 17.3% શ્રમિકોને રોજગારી પૂરી પાડતું હતું. ધીમે એ સેવા ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ પણ વધતું જાય છે. 1991 માં 20.4% થયું, 2001 માં 25.2% થયું અને છેલ્લે 2011-12 માં એ 26.9% જેટલું પ્રમાણ થયું છે, બરાબર. આ બાબત ઉપરથી સ્પષ્ટ થાય છે, આ કોષ્ટક ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે, બરાબર, 1951 થી લઈ અને 2011-12 સુધીના તમામ સમયગાળામાં લોકો રોજગારીના હેતુસર એ પ્રાથમિક ક્ષેત્ર પર આધારિત ન રહેતા, એટલે કે હવે માત્ર લોકો ખેતી ઉપર આધારિત ન રહેતા ધીમે એ ઉદ્યોગ અને ઉદ્યોગમાંથી ધીમે સેવા ક્ષેત્ર તરફ વળ્યા છે, બરાબર. એટલે હાલની સ્થિતિ એક એવું હોય તો કહી શકાય કે દેશની અંદર રોજગારીના ક્ષેત્રમાં ધીમે એ સેવા ક્ષેત્ર મહત્વનો ફાળો આપતું જાય છે, બરાબર. અગાઉ એ ફાળો કૃષિ ક્ષેત્ર વધારે આપતું હતું, પરંતુ સમયની સાથે એ બાબત જોવામાં આવી છે, કારણ નીકળ્યું છે, બરાબર, કે લોકો હવે માત્ર ને માત્ર ખેતી ઉપર આધારિત ન રહેતા આવક અને રોજગારી માટે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર તરફ વળ્યા છે, બરાબર. નેક્સ્ટ સેશનમાં આપણે વિકાસવાન ભારતીય અર્થતંત્રનું છેલ્લું અને પાંચમું લક્ષણ, જેમાં પાયાની આંતરમાળખાકીય સેવાઓની વૃદ્ધિ, એની બાબતો સમાવિષ્ટ છે, એના વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.